ભલો ભલો ભલાઈ પે લખે અન લખી નીચાઈ નીચ પણ સુધા સરાહી અંગ મરતા એ પેલું ગરલ જો સરાહે મીચ ભલો ભલાઈ પે લખે અન લખી નીચાઈ નીચ. રામાયણ એટલે હારી અને નરહી, સૂર્ય અને આસુરી, બે પ્રકૃતિના બે પૈડાનો એક રથ હાલ્યો જાય છે, એનું નામ રામાયણ. બે હારોહારના પૈડા, અને જે દિવસથી આ જગત થયું, જે દિવસથી આ બ્રહ્માંડ થયું અને માણસ જાત થઈ, તે દિવસથી હારોહાર આ બે પ્રકૃતિઓ એમનો હાલ્યો આવે છે. કારણ કોક 15 આના થાય, કોક 16 આના થાય, કોક 1 આનો થાય, કોક 13 આના થાય, પણ એનો નાશ ન થાય. અંજવાળું તો ભગવાને કર્યું, સૂરજ કર્યો, ચાંદો કર્યો, ચાંદરડા કર્યા, અગ્નિ કરી, પણ અંધારાને કઈ કરવું પડ્યું? એ તો એની મેળે જ આવ્યું ને. હારા ગુણ કરવા હાટું આપણે નિહાલ કરી અને મોટા મોટા આચાર્યો રાખી અને ગુરુકુળ કર્યા, પછી કોલેજો કરી અને એવું હારું હારું ભણાવવાનું કર્યું, પણ માણસને રિહાળવો થવાનું કઈ નિહાલ છે કે? માણસને લોભીઓ થવાની નિહાલ છે? માણસને ક્રોધી થવાની નિહાલ છે? માણસને હીણી નજર કરવાની ક્યાંય નિહાલ છે? આ આસુરી પ્રકૃતિ જે છે એ તો એવી બળવાન છે આ દુનિયાની માલિકો કે ભગવાન એની સામે ભગવાન જેવો, ભગવાન દુશ્મન જેવો ઉભો તો એનો નાશ ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ એટલા 24 અવતાર ધારણ કર્યા આ આસુરી પ્રકૃતિનો નાશ કરવા હાટું. જય જય મીન વરખ કમટ નર હરિ બલિ વામન પરશુરામ રઘુવીર કિશન કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રથુ હરિહંસ નવાંતર શબ્દેવ હય ગ્રીવ ધ્રુવ વર્ધન ધનંતર બદ્રી પત દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રચી શ્રી અગ્રદાસ પદ ઉર્ધરો. જય જય મીન વરાહ કમટ નર હરિ બલિ વામન પરશુરામ રઘુવીર કિશન કીર્તિ જગ પાવન બૌદ્ધ કલંકી વ્યાસ પ્રથુ હરિહંસ નવાંતર શબ્દેવ હય ગ્રીવ ધ્રુવ વર્ધન ધનંતર બદ્રી પત દત્ત કપિલ દેવ અને સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રચી શ્રી અગ્રદાસ પદ ઉદ્ધરો. પણ જ્યારે જ્યારે આ આસુરી પ્રકૃતિ એક કુદરતી લીટો દોરી છે, એક રેખા દોરી છે. આ રામે નથી રેખા દોરી જાનકીજીના ઝૂંપડી આડી. આ માણસનો ખોળિયો એ ઝૂંપડી છે, માણસની અક્કલી જાનકી છે, અને અનાચાર રૂપી રામની કરેલી એક રેખા છે. એના ઉપર જયારે સીતા પગ મૂકે છે ત્યારે હામો રાવણ એના હરણ કરી જાય, અને બુદ્ધિનો જયારે ભ્રંશ થાય ત્યારે શું થાય? ભગવાન કૃષ્ણે ગીતામાં કહી ગયો, પછી એની નામ સર્વ વિનાશ આવે. એમ જે નરહી વસ્તુ છે એ તો માણસને શીખવાડવી જ પડતી નથી. વેર લેવાનું કોઈ શીખવાડે? કાંકીડો કાંકીડાનો વેર લે, પાડે પાડાનો વેર લે, કૂતરે કૂતરાનો વેર લે. શીખવાડવું શું પડે કે સબલ ક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવાન ઈ ભૂખન નરતીન હે એ બીજા તો ઉપજત ખપતનંદ. ધનોત્પનોત કરી નાખે. આ પૃથ્વીને જેમ હારી બાઈ માણા તાવડીમાં કે લોઢીમાં રોટલો ફેરવે એમ ફેરવી નાખે એવો હોય સબલ ક્ષમા. આબ કડક્યો હોય તો હાથ દઈને ટેકો રાખે એટલું બળ હોય, પણ બીજાના દોષ પ્રત્યે અપરાધ પ્રત્યે ક્ષમા કરતો હોય એ શીખવાડવું પડે. નિગારવ ધની, કરોડો પૈસા પાત્ર હોય, ભેરને માથે ભૂંગળ વાજતા હોય, પણ એને અહંકાર નો જરીએ. બાકી તો વાયડા ને ખંભા ઉલાળવાના, આખો દી કાસમાં મોઢું જોવું ને 15 દિવસે દાંતીઓ ગાંહવી નાખવો, એ તો એ શીખીને જ આવે છે, કઈ શીખવાડવું ન પડે. સબલ ક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. 4 વેદનો વક્તા હોય, 52 ઉપનિષદ ગંગાની ધારના જેમ જીભે ખળકતા જતા હોય, 18 પુરાણ જીભના ડાબા ટેરવા ઉપર અને હોઠ ઉપર રમતા હોય. છોકરા ભેળો છોકરો. અક્કલ છુપાવવી અને હારની કબૂલાત એ બે મહાપુરુષો જ કરી શકે. હું જરાક એક 50-50 100 દોહા જાણતો હોઉં અને ડાયરામાં એક માણસ એક દોહો અભ્રંશ બોલ્યો હોય તો તરત ઉભો થઈને કે એમ નહીં આમ કરવું, કારણ કે પોતાની ડાપણનું ડોક્યું ને કાઢવું છે એના હાટું. પણ અક્કલ છુપાવી રાખે ડાયો માણસ, એ અક્કલને પ્રસિદ્ધ જ ન કરે. એની બીજાની હોશિયારીની ગાંહડીઓના હવના ભાર હવને માથે લેવા દે, પોતે કાંઈ પણ ન જોટે એની માલિકોથી બહાર. આ સબલ ક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. નમે તોરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ગંબ બહુ ફળ્યો, નમે જળ ઇન્દ્ર પ્રસન્તો, નમે કવિજન શુદ્ધ, નમે કુલવંતી નારી, અને નમે સિંહ ગજ હણે, નમે ગલવેલ પસારી. ઇતને તો સદા નમતે રહે
ચંદ કવિત સાચો સવે, બે વાના જગતમાં નમતા નથી. એક હુકાઈ ગયેલ લાકડું અને મૂર્ખ એને નમાડવા જાઓ. શુષ્ક કાષ્ટા અને અજ્ઞાન નારી ભાંગ પડે પણ નહીં નમે. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે અંબ બહુ ફળ્યો, નમે જળ ઇન્દ્ર પ્રસંતો, નમે સુકવિજન શુદ્ધ, નમે કુલવંતી નારી, નમે સિંહ ગજ હનત, નમે ગલ વેલ પસારી. આ સબલ ક્ષમા નિગર્વ ધની, કોમલ વિદ્યા બંત, ભૂભૂષણ નર તીન હે, ઓર તો ઉપજત ખપત અનંત. પેલો આપણે દુહો કહ્યો કે ભલો ભલાઈ પે લહે અને લહી નીચાઈ નીચ. સૂર્ય અને આસુરી બે પ્રકૃતિ અને શબ્દોના દ્વંદના જોટા વિના એકેય નામ નહીં. ઊંચું તો નીચું, સજ્જન તો દુર્જન, સારું તો નરસું, અંજવાળું તો અંધારું, સ્વર્ગ તો નરક, અસ્ત્રી તો પુરુષ. માયા બ્રહ્મ જીવ જગદીશા. માયા તો બ્રહ્મ, જીવ અને પરમાત્મા. કોઈ પણ એક શબ્દ દુનિયાની માલિકો બન્યો જ નથી. સામો બીજા શબ્દનો ભાવ હોય ત્યારે જ બને. કાગળને બે કોર લખ્યું હોય કાગળ ઉપર, એ બે કોર કાગળને ભૂંહવાનો પ્રયત્ન જ ન કરવો. એક કોરને ભૂંહી નાખો તો ઓલું એની મેળે ભૂંહાઈ જાય, કારણ કે કાગળ જ રહે નહીં. બે કોર પછી ભૂંહવું પડતું નથી. પણ આસુરી પ્રકૃતિ એ એટલી કાયર પ્રકૃતિ છે. એક ઓરડામાં 50 વર્ષનું અંધારું હોય અને ખંભાથી તાળું દીધું હોય, તાળું તોડી અને ઈ અંધારાને ઓરડામાંથી કાઢવી મૂકવું હોય કોઈને, તો આમાં 50 વર્ષ ન જોઈએ. ફળાક દઈને દિવાળી કરી વહી ગયું. પણ જયારે આ આસુરી પ્રકૃતિ જયારે પછી માજા મૂકી દે, પછી ઇન્દ્રથી ન હારું થાય, વરુણથી ન હારું થાય, બ્રહ્માથી ન હારું થાય, કુબેરથી ન હારું થાય, શ્રવા દેવતાથી ન હારું થાય, ત્યારે ભગવાન પછી ખાસ પોતાની સત્તાએ લઈ એ નિજ માયા નિર્મતિ તણું, એ ફિર માયા ગુણ ગોપાલ. પોતાની શક્તિ, પોતાની માયાના આવરણની માલિકો આવી અને એકલી આસુરી પ્રકૃતિનો નાશ કરવા માટે નહીં, પણ માનવ જીવન જે કાળમાં જેવું જોઈએ એ કાળનો અવતાર ધરી અને એ કેળો લોકોને બતાવતો જાય છે. તે કાળની માલિકો સ્ત્રીને પુરુષને શું ધર્મ છે, માને ને પુત્રને શું ધર્મ છે, બાપને દીકરાનો શું ધર્મ છે, દુશ્મનોને દુશ્મનોની હારે શું ધર્મ છે. આખો લોક કલ્યાણનો એક પ્રકાશ પાડવાને માટે આખો કેળો હાંકતા 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 કોઈ દી કોઈ અવતારી, આ 24 અવતાર આપણે વર્ણવ્યા, એમાં એકેય અવતાર કોઈ મશરૂરના ગાડલામાં હૂતો નથી, હુએ જ નહીં. એ સુખડા નથી જોતા રે ઓલા સુખડા બીજનો ઝબકારો, એ મારે સુખડા નથી. એ સુખડા નથી એ જોતા રે ઓલા સુખડા બીજનો ઝબકારો, એવા એ તે દુઃખ આવો રે, એ દુઃખ એ મારો એ વિસામો, મારે સુખડા નથી. આ સુખ તો માની લીધેલ માણસના સપના છે. દુઃખ જયારે ઘડી ખુઈ જાય એને ઊંઘ ને એવું હોય, દુઃખ ને સુખ ની બધા પૂતગળો છે, મૃત્યુ. એ દુઃખ ઘડી ખુઈ જાય ત્યારે માણસને એમ લાગે કે મારે સુખ મળ્યું. બાકી છેલ્લો વિહામો હોય તો દુઃખમાં છે. જયારે નાડુના જોંટા થાય, વ્યાન સમાન ઉદાન પ્રાણ અપાન નાગ કુર્મ ગ્રકલ દેવ દત્ત ને ધનંજય 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને ગળાના કાકડા બરોબર ખૂંચે અને પોતાની આખી જિંદગીનું સ્વપ્ન એવું હોય, ભિખારી નપ રંક નાકપતિ હોય, જાગે લાભ અને હાનિ કછું. તે દિવસ માણસ માત્રને એમ લાગશે, કોઈને 72 વર્ષ, કોઈને 75 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ. એક સ્વપ્નો આવ્યો હતો અને ઈ જે આ ખોળિયું મૂકીને બીજું ખોળિયું જીવને ધારણ કરે, ઈ જે શેકનો છે, ઈ શેકનો પાપી માણસને હજારો વર્ષની લાગશે અને ફિલ્મની પટ્ટી બધી સડશે. એવા કરીશ માય કામ ભાઈ તું છાના કરીશ માં કામ, નહીં તો તારો રીસાઈ જાશે રામજી. ખોખું ભલે આટું મારતો હોય, આત્મા અસુર થઈ જાય છે. ધોળા રંગનો કાપડનો તાકો હોય પણ મશમાં બોલો જેમ કાળો થઈ જાય એમ આત્મા અસુર થઈ જાય છે. બે ખાનાના જીવતર કરતા ગધેડો હારો, પાડો હારો, ઘેટો હારો, બોકડો હારો, હરફ હીકે હાતો. પણ આ છાતીનું ખાનું નોખું, બીજી છાતીનું ખાનું નોખું, જીવવાનું ખાનું નોખું અને કોઈને બતાવવાનું ખાનું નોખું. પોતાનો 39 શેરથી તોલ કરે અને બીજાનો 43 શેરથી તોલ કરે. બે છાબડા રાખીને જિંદગી ભરી આના ડંખ માલિકોર લાગે છે. અને ડંખ લાગીને જયારે છેલ્લી એની વખત આવે, એ છેલ્લી અનુભવના એના દુઃખ. આ ઈ હાટું આ ઋષિઓ મુનિઓ લખી ગયા લાખ લાખ શ્લોકના. આજે માણસ કે હાચા છે ને ખોટા છે,
પણ એને વાંચતા જિંદગી વહી જાય તો અર્થ આપણે નથી કરી શકતા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે ઉભય માર્ગ, આ બધું ઋષિ મુનિઓએ કરી મૂકી. કર્દમે 100 વર્ષ વહેમાન ઉડાડી, અને એ ભાગવતમાં કોઈ વાંચજો કે વહેમાન તે દિવસ કેવી રીતે બનાવ્યું, પણ એને વિચાર કર્યો કે આ 100 વર્ષ વહેમાન ઉડાડ્યા પછી હું સરિતા તણા જળને બહુ દોડ્યા પછી દરિયો મળ્યો, અને શિખરો શિરે ચડ્યા પછી પથ્થર રડી પાછો વળ્યો, ગળવા ગયો અંધકારને તાં તન તિમિરે સૂર્યનું ગળ્યું. એમ યત્નો કર્યા જીવવા તણા. આપણે બધા જીવવાના જ જતન કરીએ ને. કોઈ હવારમાં ધૂપ ધવાડો કરીને કે હે મૃત્યુ તું મને રોંઢે આજ આવ બરોબર ગળો પકડે એમ કહીશ કોઈ દિવસ? જીવવા યત્નો કર્યા જીવવા તણા પણ અંતે મરણ. આ બધા યત્નો કાળ ભગવાનને મળવાના આપણે કરીએ છીએ, એની આપણને અત્યારે ખબર નથી. આ અવતારો જે આપણા થાય છે, માનવ જયારે ભૂલે છે, માનવ પ્રકૃતિ ભૂલે છે, બે જાતની લડાઈ હાલે છે, એક બંદૂકની, તોપની, તલવારની, તામરની, સૂરની, ગદાની, ફરસીની, વકરાનની, અને બીજી લડાઈ જે છે એને બેઠી લડાઈ, આંખે ન દેખાય, એ સંસ્કાર અને સંસ્કૃતિની લડાઈ જયારે ઉભી થાય છે. તો ઓલી તો સાધારણ લડાઈ છે, પણ સંસ્કારની લડાઈ જયારે ઉભી થાય છે, ડાયા આપણા ઋષિમુનિઓ શુક્રનીતિમાં કહી ગયા છે કે દુનિયાનું રાજ અને માણસનો સમાજ બે જ રીતથી હાલે, ભયથી અને સંસ્કારથી. પછી ડોબા જેવી પ્રજા હોય તો હાથમાં લાકડી, કુવાડી અને તલવાર રાખીને હાંકલો મારીને હાકે રાખવી, અને સંસ્કારયુક્ત પ્રજા હોય તો એને સંસ્કારનું પાણી પાયા રાખવું. આ તો હજામત છે સંસ્કારી. મહાભારતના કાળમાં 18 ખાતા જે 5-5 હજાર વર્ષથી હાલ્યા આવે છે, એમાં એક 19મું ખાતું ખોલવામાં આવ્યું હતું વિદુરજીના કહેવાતું, અને જે સંસ્કાર ખાતું, એ માણસો ગામડામાં ફર્યા કરે ને લોકોને સંસ્કાર આપ્યા કરે, ગામડામાં ફર્યા કરે ને લોકોને સંસ્કાર આપ્યા કરે. એ ફરતા પુસ્તકાલયો, એકલા ફરતા નહીં પણ એ બોલતા પુસ્તકાલયો, તેથી ચોપડીઓ બોપડીઓ કાંઈ નહીં. આપણે ત્યાં ભારત વર્ષમાં તો એક મોટો મેળું હતું કે માણસ ચોપડીમાં વાંચીને કઈ સંભળાવે, ગર્થ ગાંઠે ને વધ્યા પાઠે. એ આખી રામાયણ આપણે 500 વર્ષથી વાંચીએ. એક વર્ષથી દૂધપાક હરરોજ ખાઈએ એકલો તો એ માણસને ભાવશે? 4મે દીએ તાહલી કે છાલ્યું ફગાવી નાખશું. હરરોજ એની વાત કરું, હું આજ આ રામાયણ બોલું છું, એ પાછો કાલ બોલું, પાછો પ્રમણેદી બોલું, ત્યાં હંચાવાળા ને રેડિયો વાળા પગે લાગે, અને સાંભળનારા એમ કરે ને અરજીયું કરે કે હવે આ બંધ કરો, અમારે નથી પડવું. કારણ કે આ એનું પીસેલું પીસવું ફાડા પીસે તેનો લોટ થાય, અને લોટની પડહુંદી થાય, પછી પડહુંદીને પીહવી કેમ? આ 5-5, 10-10 હજારથી કૃષ્ણની વાહળી વાગે ને કૃષ્ણની મોરલી વાગે. આ રામ વનમાં ગયા ને સીતાને એમ કે લઈ ગયા ને રાવણને રામ મારી નાખીને ઘરે આવ્યો. આ જૂનું નથી થતું, એનું કારણ શું છે? આખો દી આપણું મોઢું કાસમાં જો એ ગમે નહીં આપણને. 5 મિનિટ 10 મિનિટ હમો મારી લીધો, ખોખારો ખાઈ લીધો, દાંતીઓ હળાવી લીધો. આ 10-10 હજાર વર્ષથી એ રામ એ કઈ સમ્રાટ નહોતા તે દિવસના. એનું કારણ શું છે? એ ધારા બીચ રાજા ભયામાન દાતા, ગજંગ્રામ દાતા, સબે શાસ્ત્ર જ્ઞાતા, ભૂમિકા કી ના નવે ખંડ સુભાગી, તથાપી દિયા ના ગયા દેખ ત્યાગી. આ સમ્રાટો જેની સત્તા અને સલ્તનત ઉપર સૂરજ આથમતો નથી, એવી કાલ હવારની આપણે ત્યાંથી ચાલી ગયેલી બ્રિટિશ સલ્તનત, એની સત્તા ઉપર સૂરજ ના હાથમે, પણ એની છબી કોઈએ એ રાજાની કે રાણીની કોઈએ ઘરમાં રાખી નહીં. એના વખાણ કર્યા, તમે હારા હતા, આમ હતા, તેમ હતા, રેલ કરી, ગાડી કરી, મોટર કરીને પછી કે અમારા લોહી ચૂહા ભાગી જાવ, વિયા ગયા. પણ એની છબી કોઈએ ન પૂજી. માણસના બાપની એ છબી નથી પૂજતો, તો બાપના બાપની તો છબી ક્યાંથી પૂજે? એમ ક્યાં શંકર થઈ ગયો હશે, ક્યાં પાર્વતી હશે, ક્યાં ઉમિયા હશે, જેને માણસે ભાળ્યા નથી. એક અખંડ વિશ્વાસ. પહેલી રામાયણ તુલસીદાસજીએ શરૂ કરી ત્યારે પહેલી જ લીટીમાં લખ્યું છે કે પાર્વતી શંકરો વંદે, શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. પાર્વતી અને શંકરને હું વંદન કરું છું, પણ ક્યાં? શ્રદ્ધા રૂપી પાર્વતી અને વિશ્વાસ રૂપી શંકરને હું વંદન કરું છું. માણસને જયારે વિશ્વાસ થઈ જાય, ગીતામાં પણ એ કહ્યું છે કે માણસને જયારે વેમ પડે, કામી તરે, ક્રોધી તરે અને લોભી કી ગત હોય, પણ જીસ દિલ મેં શંકા ભઈ, એ ગમે તરતાન દીઠાય કોઈ. પોતાનો બાપ જીવતો હોય માણસને હરરોજ શંકા પડ્યા કરે, આ મારો બાપ છે કે નહીં, આ મારો બાપ છે કે નહીં, એનાથી બીજો અનર્થ હું. 10-10 વર્ષથી ભાઈ બંધ હોય અને મળીએ ત્યારે બીજાને હામાને એમ થાય કે આ દુલો કાગ કે બીજો, આ દુલો કાગ કે. એટલે જેના મનમાં શંકા થાય એ કોઈ દિવસ તરી શકે નહીં. આ બધા અનર્થોને નિવારવા
સંસ્કારના હરોડા વેરવા આ બધા અવતારો થાય અને અવતારો થવાથી એ માણસોને સંસ્કારના હરોડા વેરનાર માણસ કોઈ દી હાથમે માળા છત્રી પલંગમાં હુએ જ નહીં. તમે મેલા તું મોજો કેટલા દિમાણી રે રાણી સીતાજીના. કવિ પૂછે છે કે મહારાજ અમે તમારી પૂજા કરીએ છીએ અત્યારે, હોના રૂપા ચાડીએ ને કરોડ કરોડના મંદિર કરીએ છીએ, પણ તે દી તમે મેલા તું મોજો કેટલીક માણી રે રાણી સીતાજીના સાહેબા રે. એ વાલા તમે અમૃત પીધા કે કડવા પાણી રે રાઘવર ગોકુળમાજી. તમે બહુ દખ વેઠ્યા મને ખબર છે, અને તમારે બોલવું હોય તો ભીતમાંથી એ બોલો, થાંભલામાંથી એ પ્રગટો. જો આથી તમે સુખ ભોગવ્યા કવિ કે મને કહેજો. આવતા જો બનિયામાં તમે વનમાં વસેલા, તે દીએ ભોજન ને કારણ જો ને ભટકેલા રે રખડેલા વાલા. એ વાલા તમે તે દી ભોજનિયા ને કારણીએ એવો ભટકેલા રે રખડેલા પ્રભુ રાનમાં. તમે મેલા તું મોજો કેટલીક માણી એ રાણી સીતાજીના. રાજપાટ છોડી ચાલી એ તે દી સીતા તારા સંગાડે રે. હું થયો એ જી એને ચોરીએ ગયો એ લંકાનો સ્વામી, તે દી જખવાણી તારી. એ તો જેના ઘરમાં બાયડીની ચોરી થઈ હોય એને જ ખબર પડે કે પછી અફીણનો કટોરો પીને પાતાળમાં વિયો જાવ શું કરો. એ વખ ગળામાં સીતાના હરણના વખ એ રામના ગળામાં રહે, અને સમુદ્રના નીકળેલા વખી શંકરના ગળામાં રહે. સાધારણ માનવી નું ગજુ. એ વાલા તે દી ચોરીએ ગયો એ લંકાનો સ્વામી, તે દી જખવાણી તારી. કોઈ નહીં, આ આપણો ક્ષત્રિય વર્ગ બે ભાઈ ને હજારો રાક્ષસની ચાલી કરો હકારા, અને રાવણનું દળ આખું વયું આવતું તું ભારત વર્ષને ઠેઠ હિમાલય ને શિમાલય અને રાજ કરી દેવું. તે દિવસના રામાયણના કાલની માલિકો આખા ભારત વર્ષમાં 2 સજાગ વ્યક્તિઓ હતી કે આ રાવણ એ અનાર્ય સંસ્કૃતિ પાછી હિમાલય સુધી પોતે બેહાડવા ધારે છે. એક ઋષિ વિશ્વામિત્ર અને એક મહારાણી કઈ બેને ખબર હતા, ને ત્રીજા મોજ વિલાસ વૈભવમાં પડ્યા. એટલે કઈ આખી યોજના કરી કે દુનિયાની માલિકો એક દિવસ બધા મરી જવાના. આ રામે મરી જાય, દશરથે મરી જાય, હું મરી જાય, પણ હિન્દુસ્તાનનો સંસ્કાર રહેવો જોઈએ. સંસ્કાર ક્યારે રહે કે રામ વનમાં જાય, લંકા હામો તો જ રહે કોઈ દિવસ. આ બે માણસ હતા, એમની ઇતિહાસ છે, એના પ્રમાણ છે. એટલે વિશ્વામિત્ર માગીને લઈ ગયો વિદ્યા ભણાવવાના માટે, ન્યાયને તૈયાર કર્યા અને કઈ એને વનમાં મોકલ્યા. ચોરીએ ગયેલો લંકાનો સ્વામી, તે દી જખવાણી તારી ઝૂંપડી. આ રાજપાટ સીતાને એ તે વનમાં ઓળાવી. દુઃખના વજન કઈ થતા હશે? દુઃખના વજન થાય, ભીતું જીલે ભાર ને હળવા વાયે હલે. જેટલો પાયો ઊંડો એટલું ઊંચું લેવાય. 1.5 મેચનો પાયો એના માથે હાથમાં માળ ન બંધાય. એ તું મોટા મંડાણ નો મંડાવે જાજા પાણી જોઈને, એને માથે કુવાની ઉપર જાજા મંડાણ ન મંડાવ. આ જાજા પાણી જોઈને વાંધો શું છે કે એમાં આવે નહીં તળની આવ. એ તારો કોખ નહીં હાલે કાગડા. એ તો ભેખ્યું દૂજે છે, તે 4 કોખ કાઢી ત્યાં થઈ રહે. આ માણસો સંકટના સમાની માલિકો. એ વખતે રામને મનમાં શું હશે? 2 ભાઈ અને ચારીકોર થી અહીં પંચવટીની માલિકો 20,000 રાક્ષસોનો દળ લઈ અને શૂર્પણખા પડી છે. પરે આંધ્રની સરહદ ઉપર તાડકા પડેલી. દંડકારણ્ય સુધી ખર, દૂષિત અને ત્રીસરા 1,50,000ની ફોજ લઈને ત્યાં પડેલો. અને મારીચ નામનો વાંદર્યો, મારીચ નામનો રાવણનો જે મામો, એ 1,00,000ની ફોજ લઈ અને કર્ણાટકને માથેથી બંગાળાના ઉપસાગર ઉપર પડેલો. અને આની કોર ધસતા આવે, આ આપણી મુંબઈ સુધી આ દળ બધું હાલ્યું આવતું. આની કોર જેને પગલું માંડવાનો અધિકાર નહીં, એટલો ભારત વર્ષ તો એને કબજે કરી દીધો હતો. અને બ્રાહ્મણોના રાંધી રાંધીને માંસ ખાઈને હાડકાના ઢગલા કર્યા.
એ જી એને ચોરીએ ગયો એ લંકાનો સ્વામી તે દીજખ વાણી તારી ઝૂંપડી. આ માણસોના દુઃખ જેની આપણે છબીઓ આજ પૂજીએ છીએ, આ માણસોના જીવન, એ જીવન કરાવનારા પૂજનારા આપણે, મંદિર ચરનારા આપણે, ગોળીએ દેનારા આપણે, માથા કાપી નાખનારા આપણે, અને પાણા લઈને પછી રોનારા આપણે. આ એવા ને એવા આપણે હજી સુધી એમાં કાંઈ ફેરફાર નથી થયો. જરી એ ઈનાય આપણે ઈનાય આપણા અવતારી પુરુષને ઈનાય ભગવાન. આ સીતાની દશા તમે જુઓ. વન મારા જલે સીતા એ વંશ કેરી વેલાડી રે. એ ઝૂંપડી કરી દીધેલી વાલ્મીકે નાની, 8 ફૂટ પહોળી 8 ફૂટ લાંબી. એ ઝૂંપડીની અંદર એ જી એને એકે નો એ મળેલી તે દીએ સુયાણી એ બેલડા ના જાયા. એકે ન મળેલી જોને એ સુયાણી ત્યાં બેલડા ના જાયા. ઓર કાપવા વાળી, નાળ કાપવા વાળી કોઈ નહીં. એકલી સીતા ને 2 છોકરા. એ અડધી રાતે રાતના 1 વાગે છોકરાનો જન્મ દીધો. એ એને દીવો એરડિયાનો હશે કે નહીં હોય એ સીતા જાણે, ભગવાન જાણે. આ આપણે અને આ બધા પાપ હજી આપણે હાલ્યા આવે કેટલેક અંશે આપણે ભોગવતા આવીએ છીએ. કારણ કે થાપણના થર ને પરમેશ્વર પોગે નહીં. તેથી દશરથ દીકરને એ ઓલો કાંધે નચડ્યો કાગડા. પાપ તો કોઈના ઘરમાં હામ્યા નથી, રાવણના ઘરમાં હામ્યા નથી, હિરણ્યકશિપુના ઘરના હામ્યા નથી, અને કોઈના ઘરમાં પાપ હામ્યા નથી. કોઈના તાળવા ફાટી ગયા, કોઈના વંશ વિયા ગયા, કોઈના ધરતી ઉપર નામ નિશાન નથી. એ જેની રસોઈ પર સૂરજ તપતા એની ભૂમિકા ભેળાણી રે. ચેતન હારા તમે જ રાગ ચેતીને ચાલો એક દી જાવું છે નિર્વાણી. સમદર જેસી લંકાએ જેસા કિલ્લા જેને સમદર જે વિખાઈજી. રાવણની રસોઈ ઉપર સૂર્યની 4 પ્રકારની, સૂર્યની 7 રંગની કિરણ છે. એમાં લાલ અને બ્લુ રંગની કિરણ જેની ઉપર આવે, જેના વિશેષ ગરમી અને જોઈએ એટલા રીંગણાની રીતે ચડે, કોબીની રીતે ચડે. એ જ પ્રમાણે સૂર્યથી રસોઈ છોડવાય. આ જેમ વીજળીથી એ જેની રસોઈ માથે સૂરજ તપતા એની ભૂમિકા ભેળાણી. માટે ચેતન હારા, ચેતન હારા તમે ચેતીને ચાલો એક દી જાવું છે નિર્વાણી. એ જી જાવું છે નિર્વાણી માટે કર આની કાંક ઓળખાણી રે. તારા જીવને તો ઓળખ. એ ભગવાનનો ફાડ્યો છે, ભગવાનનો તણખ્યો છે. દિવાળીમાંથી દિવાળી કરો જેમ નોખું પાડે એને ઓળખ તો બ્રહ્માંડને ઓળખી લ્યા. આ કરવાનું હાટું પાંદડા ખાઈ ખાઈને વિયા ગયા. જગતના રાજ કરે એવા ડાયા માણસો, શંકરાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, એ આખી દુનિયાનો સત્તા એને સોંપી હોય તો રાજ કરી શકે અને કાંઈ પણ ઉપદ્રવ વિના એવા એ ડાયા માણસો હતા. પણ એમ જાણે કે આ તો બધાય કરશે, રાજ તો જે કરવાના હશે એ કરશે. ગમે એ માણસ રાજ તો કરી શકે, પણ આ દુખડા મારા હાચા હાગા દુઃખ ભોગવીને લોકના કલ્યાણના માટે હું કઈ મૂકતો જાઉં. આ તુલસીદાસના રામાયણના બદલામાં આજ આપણે હિન્દુસ્તાનમાંથી હું ભેટ ધરશું. એની ભેટો આપણે આપી શકીએ એમ નથી. એક ઝૂંપડીથી તે રાજમહેલ સુધી એ રામના ચરિત્રો ગવાય છે. માણસો ગાય, ઘણા સુધરેલા, સમજેલા, ન માનનારા ન માને, પણ લોકો જે છે એ માનવાના એની ઉપરથી કઈક ઝંઝા વાતો ગયા, કઈક વિધર્મીના કઈક પડઘા વયા ગયા. પણ હજી રામ ઉભો છે, હજી સીતા ઉભી છે, હજી રાધા ઉભી છે, હજી કૃષ્ણ ઉભો છે, અને બમણું થતો જાય. કારણ કે લોકો છે એ લોકોના મન મંદિરના સ્વામી છે. લોકોના હૃદયના સ્વામી એ સત્તાધીશો નથી. લોકોના હૃદયના સ્વામી એ ધર્મ છે. જે કોઈ ધર્મ પાળતો હોય એના ઉપર ધર્મનો, અને એ ધર્મનો રાજ ચલાવનાર, મારે એટલી બધી લાંબી વાત કરવાનું કારણ એ છે કે આ ધર્મનું રાજ ચલાવનાર કોણ છે? તુલસીદાસ નથી, વાલ્મીક નથી, વ્યાસ નથી. પણ આપણે માનીએ કે રામાયણ એક કાગળમાં મુરદાલ છે. ના, મુરદાલ નથી. એ પ્રાણ પ્રોવેલી એક વ્યક્તિ છે. ઘરોઘર ફરે છે આજ પોતાનું રાજ કરવા હાટું. લોકોને સમજાવે છે ઘરોઘર. એને પછી તલાટી કોક, મંત્રી કોક, કોઈ 5 ગામમાં, કોઈ 10 ગામમાં, કોઈ 15 ગામમાં, કોઈ દેશમાં. એ આપણું રામાયણ, આપણું મહાભારત, આપણું ભાગવત એ ફરે છે. એમ આપણા જે મહાપાત્રો જે છે એ દુઃખ ભોગવી અને આપણે માટે મૂકી ગયા છે. રામાયણની વાત છે. રામચંદ્રજીને દશરથ રાજા મૂર્છાગત થઈને પડી ગયા છે. એ વખતે રામ તૈયાર થાય છે. કારણ
એ જી લોલુપ ભૂપ ભોગ કર ભૂખે અન રામ તો સદાય બિસાય રસ રૂખે બીજા લોલુપ ભૂપ ભોગ કર ભૂખે અને ભોગ ને વૈભવ એ તો કૂતરાને ભૂંડણાને એ હરખ્યો હોય છે. કૂતરીના 8 ગલુડા આવે ને 8 ધાવતા હોય ત્યારે એ 8 અને કુંવર ને કુંવરીઓ માની લે, એને જરાય કાંઈ ફેર ન હોય. એને પછી આગળ વાસડો કે પાડો કે હાથીનું બસું મૂકો તી કૂસરીને તુચ્છ છે. પણ એ તો વિષયના કીડા છે, વિષયના જીવડા છે. કૌશલ્યા એની માં કે છે અને એ માના પેટમાં રામ પાકે કે ભલે રામ વનમાં જાય, એની ઓરમાન માં રાજી થાય છે ને ભલે રામ વનમાં જાય. એ તાજે તાત બલી જાવું માતા જોયા સોય પિતુ બાતી વિધાતા. કૌશલ્યા ઠાયું મોઢું રાખીને કહે છે રામને કે રામ, જો તારા બાપની એકની આજ્ઞા હોય તો માતાનો 20 ગણો અધિકાર છે, તો હું ના પાડું છું, માટે તું વનમાં જાઈશ માં. પણ માં કઈ ની ઈચ્છા હોય તો તું ઘડીએ રોકાઈશ માં. સોનો સોઈ માતીએ સોત બડ ભાગી જો પિતુ માતુ બચન રાગી. માતા પિતાના એક મતમાં જે દીકરો દીકરી સંબંધ હોય એ દુનિયામાં મોટા ભાગવાળું છે. જટાની માલિકોર એ મેચક મૃદુલ લંબે બાલકો સુગંધી સિંચે વામ પાન લેકે ઝોરા કૃષ્ણ કાળા ઘુઘરિયાળા નાગણીઓના જુડા જેવા અને સુગંધી તેલથી કરેલા જેના સિંચન છે એવા રામના વાળની માલિકોર છાલીઓ ભરી અને વડલાનું દૂધ લાવી અને જેમ રેડ્યું અને માથે રાખ નાખી. એ સીતાએ રાઘવ હાથ જેદી રાખે માથા રોળિયા, સીતાએ રાઘવ સાથ જેદી રાખે માથા રોળિયા. પાણી એનો હૈડે હાહાકાર એ તેદી કૌશલ્યા ને કાગડા. એ કૌશલ્યાના હૈયામાં જે ઘોડા દોડતા હશે અને એ દબ્બી અને રામને કહે છે કે તારા માતા પિતાની આજ્ઞા હોય તો તું વનમાં જા બાપ. રામને નોતરું દેવા બને કોઈક કૌશલ્યા, રામને નોતરું દેજો. ભગવાન આવે ક્યાં થો મા વિનાનો? રામને નોતરું દેજો બનીને કોઈ કૌશલ્યા. પણ કે અમારે સીતાઈ જોઈ કે સીતાને સાધના કરજો જાનકી રામની છાયા. આ બેનો દીકરીઓ આપણી સ્ત્રી વર્ગ આપણા માતા વર્ગ હાટું સીતા હું મુક્તિ ગઈ જંગલમાં 2 છોકરા જણીને. આ કાગસાર જો હું સદા આટલા અત્યાચાર સીતાને માથે, પણ એ દરિયા પારની પૂતળી નહીં, કઠપૂતળી બદલાવે, કાસમાં મોઢું જોવે અને 3 મહિને ભાઈડો બાયડી બાંધી નોખા પડી જાય. એ નહીં, એ તો અયોધ્યાના બિહારના હેમાળાના કટકાની માલિકો મિથિલાપુરીમાં મહારાજા જનક વિદેહીને જન્મેલી. આટલું થયું તોય સીતા હું માગે છે. સારજુ હું સદા એ રામ કેરી રાણી રે. રામનો નખો જ જાજો, એને શ્રાપ નો દીધા, એનો ધોબીનો વાહ જાજો, કાંઈ નહીં. સીતા કે છે કે મને તમે શું કરાય એમ કહો. એ કોવું કાહુ સુખ દુઃખ કરદાતા સબ વિધિ કર્મ ફલ દે. કોઈ કોઈને સુખે નથી દેતું, એમાં ધોબી બિચારો શું કરે? આ તો મારા કર્મના ફળ છે ને મારે જ ભોગવવાના. પોતાના પરમાણાના લુગડા પોતે જ ફાડવાના હોય, કઈ બીજાને પહેરવા દેવા અને બીજાને થાય કેમ? કાગસાર જો હું સદા રામ કેરી રાણી રે. એટલું નહીં, આ સીતાની પૂજા થાય જયારે લક્ષ્મણજી ઉતારી મૂકે જંગલમાં. નહીં કુટુંબી નાત નો કોઈ પિતાય ભોમ પખે. પછી સીતાને શું હતું કે એની એક ઊંસો આબજ કે એ ધર નીચી ગોકુળ નાય ધણી ઊંસો આબ ને નીચી ધરતી. આ સીતા જયારે ઉભી રહી ફલકુને કાંઠે ત્યાં સુધી એને ખબર નહોતી. જંગલમાં જોવા લઈ જાય છે, એમ પાછો વાળ્યો એટલે લક્ષ્મણજી કે માતાજી હું રજા લઉં છું ને આપને રામે વનવાસ આપ્યો છે. હા બરાબર, હે કરીને રોતી નથી. બરાબર ક્ષત્રાણી એક મારી વાત કેજો રામ. પહેલી તો તમે આખા રાજકુટુંબને અને આમાત્ય વર્ગને એક મારો સંદેહો કહેજો.